નમસ્કાર ક્રિકેટ પ્રેમીઓ, તૈયાર થઈ જાવ વર્ષના સૌથી મોટા જંગ માટે। 5 ફેબ્રુઆરીના રોજ રમાનાર આ ફાઇનલ માત્ર એક મેચ નથી પણ વર્ચસ્વની લડાઈ છે। એક તરફ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જે બીજી વાર ટાઇટલ જીતવા માટે આતુર છે, અને બીજી તરફ છે દિલ્હી કેપિટલ્સ, જેણે સતત ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ આરસીબી પાસે એવી ટીમ છે જે દબાણમાં નિખરે છે। તેમની પાસે સ્ટાર પાવર છે અને સૌથી મહત્વનું, તેમની પાસે વિજેતા બનવાનો અનુભવ છે। તાકાત, સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સી અને લોરેન બેલ જેવા ખેલાડી જે એકલે હાથે મેચ પલટાવી શકે છે। નબળાઈ, ક્યારેક મિડલ ઓર્ડરની અસ્થિરતા તેમને ભારે પડી શકે છે। દિલ્હી કેપિટલ્સ, સાતત્યનું પ્રતીક। દિલ્હી દરેક ફાઇનલ રમી છે। ફાઇનલ રમવાનો અનુભવ કોઈ નાની વાત નથી। તેઓ જાણે છે કે મોટા મંચ પર કેવી રીતે રમવું। તાકાત, જેમીમા રોડ્રિગ્સની આગેવાની અને શેફાલી વર્માની વિસ્ફોટક બેટિંગ। તેમનું સાતત્ય, કન્સિસ્ટન્સી, તેમની સૌથી મોટી તાકાત છે। જો આપણે આંકડા જોઈએ તો દિલ્હી કેપિટલ્સ અત્યંત મજબૂત દેખાય છે, પણ ક્રિકેટમાં કહેવાય છે ને કે જે ફાઇનલના દિવસે સારું રમશે તે જ સિકંદર કહેવાશે। WPLના ઇતિહાસમાં આરસીબી એકવાર વિજેતા બની છે, 2024માં, પણ દિલ્હીએ અત્યાર સુધીમાં રમાયેલી બંને ફાઇનલ રમી છે। 5 ફેબ્રુઆરી 2026ની આ મેચમાં દિલ્હી તેમનો ફાઇનલનો દુકાળ ખતમ કરવા માંગશે, જ્યારે આરસીબી તેમનો દબદબો જાળવી રાખવા માંગશે। તો શું દિલ્હી તેમનો આ પ્રયાસ સફળ બનાવશે, કે પછી બેંગ્લોરની સેના ફરી એકવાર ઈ સાલા કપ નામદેના નારાને સાર્થક કરશે? મારા મતે આ મેચ છેલ્લી ઓવર સુધી જશે। જો દિલ્હી શરૂઆતની વિકેટો ઝડપી લેશે તો તે બાજી મારી શકે છે, પરંતુ જો રીચા ઘોષ કે મંધાના ક્રીઝ પર ટકી ગયા તો આરસીબીને રોકવું મુશ્કેલ છે। તમારા મતે આ વખતે ટ્રોફી કોણ ઉઠાવશે? કોમેન્ટ્સમાં જણાવો। ક્રિકેટના આવા અવનવા ન્યૂઝ અને અપડેટ જોવા હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।